દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। વેસુ ખાતે પહોંચેલી ટીમનો લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવતું હોવાનો લોકો આરોપ લગાવી રહ્યા છે। સ્માર્ટ મીટર ન લગાવવાની લોકોની સતત માંગ રહી છે। સમગ્ર રાજ્યમાં જે સ્માર્ટ મીટર લખવામાં આવી રહ્યા છે તેનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે સ્થાનિક જોડાયા છે। આપ જોઈ શકો છો જે રીતે વેસુ સ્થિત જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગમાં સ્માર્ટ મીટર અહીં લગાવવામાં આવ્યા છે, ત્યારે આ સ્માર્ટ મીટર દૂર કરવા માટેની જે માંગ છે તે માંગ સ્થાનિક લોકો અહીં કરી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક જે અહીં જે અલગ અલગ જે સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે તે સ્માર્ટ મીટરનો અહીં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક જોડાયા છે। જે કઈ વાતને લઈને વિરોધ? અમારે જૂના મીટર જોઈએ, નવા મીટર નહીં ચાલે। અમારો એનો વિરોધ છે। લોકોના ખિસ્સા ખાલી કરી રહ્યા છે આ લોકો। અમારે ખાવા અત્યારે ધંધા નથી, મંદી ચાલી રહી અને ઉપરથી આ નવું નાખી દીધું। શું વાંધો હતો એ લોકોને જૂના મીટરમાં? જ્યારે લાખ્યા ત્યારે આપણને જાણ કરે વિરોધ કર્યો તો તમારી લાઈટ કપાઈ જશે, નહીં કરો તો નહીં ચાલે, પછી તમારે ડિપોઝિટ ભરવી પડશે। જે રીતે જોયું તે રીતે હાલમાં જે ટેપિંગ જે ચેકિંગ મશીન છે તે અહીં રાખવામાં આવી રહ્યા છે સ્માર્ટ મીટરની સાથે। આપ જોઈ રહ્યા છો અલગથી જે 20 મીટરે એક જે મશીન છે, જે મીટર છે તે અહીં લગાવવામાં આવી રહ્યા છે, તેનો અહીં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આપણી સાથે ફરીથી સ્થાનિક જોડાયા છે। જી શાનો વિરોધ? અમારે સ્માર્ટ મીટરનો વિરોધ છે। અમારા જૂના મીટરથી અમે સંતોષ હતા। અમને જો દરેક કંપની ઓપ્શન આપે છે, જ્યારે હું એમડીને મળવા ગયો તારે કે કાકા મોબાઈલ વાપરો છો કે નહીં? મેં કહ્યું મોબાઈલ તો હું છે ને 16 રૂપિયા આપ્યા ત્યારથી વાપરું છું। તો મેં કહ્યું એનો મતલબ એ નહીં, જીઓએ મફત આપ્યું, અમે મફત નથી માંગતા। અમે ટ્રેનનો વિરોધ નહીં કર્યો, કારણ કે આજે વિન્ડો પર જાઓ તો તમારી ટ્રેનની ટિકિટ જે ભાવ હોય એ મળે, અને ઘર બેઠા સર્વિસ લો તો એ જ ટિકિટ 150 ની 450 પડે। એટલે અમારે સર્વિસ અમને ટોરેન્ટ પાવરમાં બદલી કરી આપો। અમારે જીબીના પાવર જોઈતા નથી। અમારા જૂના મીટર ફિટ કરો, અને આ જો નહીં આવે તો આનું જન આંદોલન ખૂબ ઉગ્ર બનશે। એ બી સરકારે નોંધ લેવાની। આ ઇલેક્શન પતી ગયું એટલે કંઈ આજનું દિવસનું નથી કામ। આ બધાના પ્રજાના પેટમાંથી આ પૈસા કાઢીને જે વસૂલ કરવામાં આવે છે એ ખોટા જ છે। માટે તાત્કાલિક ધોરણે અમારા જૂના મીટર આપો, તમારા સ્માર્ટ મીટર લઈ જાઓ। આખા દેશમાં આનો વિરોધ થયો છે। જી આપ જોઈ રહ્યા છો અહીં જે ચેક મીટર છે તે લખવા આવી રહ્યા છે। આપની સાથે અન્ય અધિકારી જોડાયા છે। જી સર, સ્માર્ટ મીટરનો વિરોધ છે, શું કહેશો? આપણે સ્માર્ટ મીટરનો વિરોધ છે કે સ્માર્ટ મીટર ફાસ્ટ છે, તેના અનુસંધાને તેમના જે જૂના સ્ટેટિક મીટર હતા એ મીટર અત્યારે આપણે ચેક મીટર તરીકે લગાવીએ છીએ। એટલે જેથી કરીને બંને મીટરને કમ્પેર કરીને ચેક કરી શકીએ છીએ કે સ્માર્ટ મીટર અને સ્ટેટિક મીટર બંને વચ્ચે શું ફરક છે। પરંતુ લોકો કહી રહ્યા છે 4000નું રિચાર્જ માત્ર અઠવાડિયામાં પૂરું થઈ જશે। પણ એનું રિઝલ્ટ આ જ છે કે બંને ચેક મીટર લગાડશું તો ગ્રાહક પણ ચેક કરી શકશે રીડિંગ। એ એમના ટાઈમે ચેક કરી શકશે, બંને મીટરના રીડિંગ નોટ ડાઉન કરીને ડિફરન્સ કાઢીને એ લોકો ચેક કરી શકશે। જી આપ જોઈ રહ્યા છો સ્થાનિક લોકો ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। અલગ અલગ જે ઘરના જે રહીશો છે તે રહીશો દ્વારા અહીં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। લોકોની એક જ માંગ છે કે જે સ્માર્ટ મીટર છે તે સ્માર્ટ મીટર કાઢવામાં આવે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। ગુજરાતના ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોને સિંચાઈ માટે